હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન બીજો લેક્ચર છે. મને ખ્યાલ છે તે પ્રમાણે આપણે પહેલા લેક્ચરની અંદર જંગલોના પ્રકારો છે તે જોયા હતા, જેમાં વહીવટી હેતુસર જંગલોને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે: અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો. અનામત જંગલો કોને કહેશો? તો તેમાં વૃક્ષો કાપવાની, લાકડા વીણવાની કે ખેતી કરવાની કે પશુઓને ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણ હેઠળ હોય છે, એટલે ગવર્મેન્ટ દ્વારા જ તેનું સંપૂર્ણ સંચાલન છે તે કરવામાં આવતું હોય છે. કોઈ સામાન્ય જનતાને તેની અંદર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ઉપરાંત તે જંગલોની અંદર લાકડા વીણવાની કે ખેતી કરવાની કે પશુઓને ચરાવવા માટે લઈ જવાની પણ પરવાનગી આપવામાં આવતી નથી. અને આ પ્રકારે જે જંગલો તૈયાર થયેલા છે તે જંગલોને અનામત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. સંરક્ષિત જંગલો, અનામત જંગલો જેવા જ આ પ્રકારના જંગલો છે તેની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા જ થાય છે, પરંતુ સંરક્ષિત જંગલો એટલે વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર ત્યાં છે તે જંગલની અંદર લાકડા વીણવાની કે ખેતી કરવાની અને પશુઓ કે સ્થાનિક લોકોને જવાની ત્યાંથી છૂટ આપવામાં આવતી હોય છે. એટલે નીચે પડેલા વૃક્ષોની ડાળીઓ કે લાકડા કે હોય તો તેને લઈ શકીએ છીએ, પરંતુ તેના માટે વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનું નથી. એટલે વૃક્ષોની કાળજી રાખીને આ દરેક પ્રવૃત્તિ છે તે કરવામાં આવે છે. તેની સાથે સાથે જ ખેતીની પ્રવૃત્તિ પણ ત્યાં છે એ કરી શકાય છે. એટલે વૃક્ષોની નીચે જે ખેતી કરવામાં આવતી હોય છે તે ખેતી ત્યાં કરી શકાય છે અને પશુઓને ચરાવવા માટે પણ લઈ જઈ શકાય છે. અવર્ગીકૃત જંગલો, આવા જંગલો છે હિમાલયમાં વધારે આવેલા છે, અત્યંત દુર્ગમ જંગલો છે. ત્યાં છે તેનું નિયંત્રણ સરકાર દ્વારા હોતું નથી. એની મેળે નિર્મિત પામેલા જંગલો છે ને સ્થાનિક લોકો ત્યાં વૃક્ષોને પણ કાપવા જઈ શકે છે, પશુઓને ચરાવવા પણ લઈ જઈ શકે છે અને ત્યાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધો હોતા નથી. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકારો, જેમાં રાજ્યની માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. રાજ્યની માલિકીનું એટલે કે રાજ્ય સરકારનું જંગલ છે તે ગણવામાં આવે છે. દેશના મોટા ભાગના જંગલો છે તેની માલિકી જે તે રાજ્યની હોય છે. ગુજરાતની અંદર જંગલો આવેલા હોય તો એ ગુજરાતના જંગલોની માલિકી છે તે ગુજરાત રાજ્યની હોય છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં જંગલો આવેલા હોય તો તે જંગલોની માલિકી મહારાષ્ટ્ર રાજ્યની હોય છે, ઓરિસ્સાની હોય છે. તેવી જ રીતે જુદા જુદા જે તે રાજ્યો હોય તે રાજ્યમાં આ પ્રકારના જંગલો આવેલા હોય તો તેની માલિકી છે તે જે તે રાજ્યની હોય તેને રાજ્યની માલિકીના જંગલો કહેવામાં આવે છે. ખાનગી માલિકીના જંગલો એટલે કે વ્યક્તિગત માલિકી ધરાવતા જંગલો. ભારતની અંદર અમુક રાજ્યમાં ઘણા લોકો એવા છે કે જેની પાસે પુષ્કળ જમીન છે, બરાબર છે, અને તે જમીન વિસ્તાર જંગલમાં પરિણમી ગયેલો હોય અને તે જમીનને ખાનગી માલિકીના જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે અને આ પ્રકારના મોટાભાગના જંગલો ઉજ્જડ બની ગયા છે. દેશના ઓરિસ્સા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. ત્યાર પછી આપણે જોયું તો નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે શું? તો જે જગ્યાએ જંગલો હોય તે જંગલોનો વિનાશ થઈ જાય, બરાબર છે, અને સામાન્ય જમીન ત્યાં બની જતી હોય તો આ પ્રક્રિયાને નિર્વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જંગલોનો નાશ થવો અથવા તો જંગલ વિસ્તાર ઘટવો, તે પ્રક્રિયા એટલે નિર્વનીકરણ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. નિર્વનીકરણની અસરો આપણે વિગતે સમજી લીધી છે, અહીંયા માત્ર એનું રિવિઝન કરીએ છીએ. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થવો, માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર જંગલોનો વિનાશ થયો છે અને તેના કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે, વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે, અનેક વન્યજીવો નિરાશ્રિત બન્યા છે,
વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના વિસ્તારમાં વસતા પશુપાલકો અને પાલતુ પશુઓના મરણના બનાવો પણ વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત પણ થયા છે, એટલે તેની સંખ્યા ઘટી ગઈ છે. ત્યાર પછી આપણે જોયું હતું વન સંરક્ષણના ઉપાયો, કે જંગલોને કેવી રીતે બચાવી શકાય અથવા તો જંગલોનું રક્ષણ કેવી રીતે કરી શકાય. તો જંગલોનું રક્ષણ કરવા માટે પણ આ પણ રિવિઝન જ છે. આપણે વિગતવાર તેની ચર્ચા કરી છે. તમને યાદ રહે તે માટે માત્ર રિવિઝન કરવામાં આવે છે. બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જે વૃક્ષો કાપવા અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષો કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. સ્થાનિક લોકોના જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. શાળા કોલેજો પાઠ્યપુસ્તકોના વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા. વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજું તંદુરસ્ત વૃક્ષ બચી જશે અને તે વિકાસ ઝડપી બનશે. એટલે જે વૃક્ષોને બીમાર પડી ગયા છે, જે વૃક્ષો પર જંતુઓ લાગી ગયા છે, કીટકો લાગુ પડી ગયા છે, બરાબર છે ને, એ વૃક્ષ સુકાતું જતું હોય તો તેની જગ્યાએ બીજું વૃક્ષ છે તે વાવી દેવું જોઈએ, જેથી કરીને આ વૃક્ષને કાપી નાખી અને બાજુનું વૃક્ષ છે તેને પણ આ બીમારી લાગુ ન પડે તે બાબતનું ધ્યાન રાખવું. દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ, કારણ કે જંગલોની અંદર જ્યારે પાલતુ પશુઓ ચારવા માટે જાય છે તો એ વૃક્ષોને પણ ઘણી વખત નુકસાન પહોંચાડતો હોય છે. તેની સાથે ચરાવવાવાળો વ્યક્તિ છે તે વૃક્ષોના લાકડા કાપીને પોતાની સાથે લઈ જતો હોય છે, જેથી કરીને જંગલોનો ધીમે ધીમે નાશ થતો જાય છે. એટલે પાલતુ પશુઓને ચરાવવા માટે જંગલોની જગ્યાએ બીજા વિસ્તારો છે તેને રાખવાનો પ્રયાસ કરવો. હવે આપણે જોવું છે ભારતમાં રહેતા વન્યજીવ પ્રાણીઓનું વૈવિધ્ય, એટલે કે વૈવિધ્યસભર વન્ય જીવન. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આપણે બધા જ જાણીએ છીએ કે આબોહવા અને ભૂપૃષ્ઠ બંને દ્રષ્ટિએ ભારતમાં છે વિવિધતા જોવા મળે છે. ભારતની આબોહવા કેવી છે? તો કે મોસમી આબોહવા છે. ભૂપૃષ્ઠ છે તે કેવું છે? તો કે ક્યાંક મેદાની પ્રદેશ છે, ક્યાંક અત્યંત ઠંડા બર્ફીલા પહાડો આવેલા છે, તો ક્યાંક અત્યંત ગરમીવાળા રણો આવેલા છે. શિયાળો, ઉનાળો, ચોમાસું તેમ ત્રણેય ઋતુઓ અનુભવી શકાય છે. કેટલાક વિસ્તારોમાં સતત વરસાદની ઋતુઓ રહે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અત્યંત ઠંડી જોવા મળે છે. આમ ભારત છે તે ભૂપૃષ્ઠ અને આબોહવા બંનેની દ્રષ્ટિએ કેવું ધરાવે છે? વિવિધતા ધરાવે છે. ભૂપૃષ્ઠ પણ બધી જગ્યાએ જુદું જુદું છે. ક્યાંક સપાટ મેદાનો આવેલા છે તો તેની જ સામે ક્યાંક અત્યંત મોટા ડુંગરાળ પ્રદેશો આવેલા છે. આબોહવાની દ્રષ્ટિએ જોઈએ તો અત્યંત ઠંડી ધરાવતા પ્રદેશો પણ ભારતની અંદર છે અને અત્યંત ગરમી ધરાવતા પ્રદેશો પણ આપણા દેશમાં આવેલા છે. ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. આવું ભૌગોલિક વૈવિધ્ય છે એટલે જુદા જુદા વિસ્તારમાં જે પ્રકારની વિવિધતા હોય, ભૌગોલિક વૈવિધ્ય હોય, તો તે જ પ્રકારના જીવજંતુઓ, મનુષ્યો, પશુ પક્ષીઓ બધામાં શું જોવા મળે છે? વિવિધતા છે તે જોવા મળે છે.
ઠંડા પ્રદેશમાં એ પ્રકારના પશુ પક્ષીઓ જોવા મળશે, ગરમ પ્રદેશમાં ઊંટ ને એ બધું જોવા મળશે, જ્યારે ઠંડા પ્રદેશમાં ખૂબ જ રૂછડાવાળા ને એવા પશુ પક્ષીઓ છે તે જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. એટલે ઘણી મોટી સંખ્યા પશુ પક્ષીઓની વિવિધતા છે તે ભારતમાં જોવા મળે છે. જુદા જુદા દેશોમાં જોઈએ તો બધા જ દેશોની અંદર મળીને કુલ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે તે જોવા મળે છે. આમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારત દેશની અંદર છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન છે તે 12મા ક્રમે ભારત દેશ છે. એટલે જુદા જુદા પ્રકારના અનેક વૈવિધ્ય ધરાવતા જીવો, એટલે આપણા દેશની અંદર માત્ર એક જ પ્રકારના પ્રાણીઓ નથી, જુદા જુદા અનેક પ્રકારના પ્રાણીઓ છે તે જોવા મળે છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા આ ત્રણેય ખંડના વન્યજીવો જોવા મળે છે. 3 ખંડના વન્યજીવો આપણા એક દેશની અંદર જોવા મળે છે. MCQમાં એવી રીતનો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા ખંડના વન્યજીવો ભારતમાં જોવા મળતા નથી? બરાબર છે, તો એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડના તો ભારતમાં જોવા મળે છે. તેની જગ્યાએ તમને એન્ટાર્કટિકા ખંડ આપેલો છે, ચોથો ઓપ્શન. તો તમે શું કરશો? ઈ ઓપ્શનને તમારે પસંદ કરવાનો છે. એટલે તમને ખબર હોવી જોઈએ કે ભારત દેશની અંદર કયા કયા ખંડના પ્રાણીઓ જોવા મળે છે. એટલે એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડના પ્રાણીઓ છે તે ભારત દેશની અંદર જોવા મળે છે. અન્ય ખંડના પ્રાણીઓ છે તે ભારત દેશની અંદર જોવા મળતા નથી. ભારતના વન્યજીવોની વિવિધતા જોઈએ તો ભારતમાં જંગલોમાં આફ્રિકાના ઝરખ અને ચિંકારા, યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી તથા ગિબન વાંદરા જોવા મળે છે. એટલે કે આ પ્રકારના અનેક પ્રજાતિઓ છે તે ભારતની અંદર જોવા મળે છે. વાંદરાની પણ કેટલીક પ્રજાતિઓ છે તે ભારત દેશની અંદર જુદા જુદા પ્રકારના વાંદરાઓ છે તે પણ જોવા મળે છે. ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડા, કાશ્મીરી મૃગ, હરણ, ઘુડખર એટલે જંગલી ગધેડા જે કચ્છના રણમાં જોવા મળે છે. બરાબર છે, આપણા ગુજરાતની અંદર જ આ ઘુડખર છે તે જોવા મળે છે અને કચ્છના રણમાં. બરાબર છે. એક શીંગી ગેંડા એટલે એક શીંગડાવાળો ગેંડો, બરાબર છે, એને એક શીંગી ગેંડા તરીકે ઓળખવામાં આવે છે. રીંછ તમને બધાને ખ્યાલ જ છે તેના વિશે. કાશ્મીરી મૃગ, આ કાશ્મીરી મૃગ છે તે પણ એક પ્રકારનું હરણ જ છે, પરંતુ તેની નાભીમાં કસ્તુરી હોય છે અને જે અત્યંત સુગંધી પદાર્થ છે. બરાબર છે, અને એટલા માટે જ આ કાશ્મીરી મૃગ છે તેની કસ્તુરી માટે તે ખૂબ જ કિંમતી મૃગ ગણવામાં આવે છે. સોનેરી રંગના આ પ્રકારના મૃગ છે તે જોવા મળતા હોય છે. સામાન્ય હરણ, ઘુડખર એટલે જંગલી ગધેડા, અનેક જાતના સાપ, જુદા જુદા અનેક પ્રકારના સાપ ભારત દેશની અંદર છે તે જોવા મળે છે. અજગર અને રાજનાગ વગેરે પણ જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા જે બરફની અંદર વસવાટ કરી શકે છે. પહેલો જ ફોટો આપણે એનો મૂકેલો છે, હિમદીપડો છે તે. બરાબર છે, જે હિમાલયમાં ખૂબ જ ઊંચાઈ ઉપર જતાં અત્યંત ઠંડુ વાતાવરણ હોય છે. આ દીપડાઓ છે તે સામાન્ય દીપડાઓ કરતાં વધારે રૂવાટી ધરાવતા હોય છે અને વધારે ઝડપી પણ હોય છે. તો હિમદીપડા જોવા મળે છે. ત્યાંના શીત વનો એટલે કે ઠંડા વનોમાં જોવા મળતા લાલ પાંડા અને ભારતના હિમાચ્છાદિત વિસ્તારમાં યાક પ્રાણી એ પણ વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયાના માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. તેમનું કુદરતી આવાસ એટલે શું મિત્રો?
તો તેમનું કુદરતી આવાસ એટલે જંગલો. જંગલોની અંદર વિચરે છે એટલે રહે છે, હરે ફરે છે. વિચરવું એટલે હરવું ફરવું. તો દુનિયાની અંદર માત્ર વાઘ અને સિંહ બંને પ્રજાતિ એક સાથે ભારત દેશમાં જોવા મળે છે અને સાથે સાથે જ આ પ્રજાતિઓ પોતાના વિસ્તારમાં એટલે કે કુદરતી આવાસ જંગલોની અંદર પોતાની રીતે હરી ફરી શકે છે, વિચરણ કરી શકે છે. શિયાળા દરમિયાન ભારતના રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભરતપુરમાં અને ગુજરાતના જળ પાલિત ક્ષેત્ર નળ સરોવરમાં દૂર દૂરથી અસંખ્ય યાયાવર પક્ષીઓ આવે છે. યાયાવર પક્ષીઓ એટલે વિદેશી પક્ષીઓ જે માત્ર ચોક્કસ સિઝન પૂરતા ભારત દેશની અંદર છે પોતે પ્રવાસ માટે આવે છે તેમ આપણે કહી શકીએ. એટલે શિયાળાની ઋતુમાં આ પક્ષીઓ છે તે ભારતમાં આવે છે અને પાછું શિયાળો પૂરું થતાં ગરમી જ્યારે શરૂ થાય ત્યારે આ યાયાવર પક્ષીઓ પાછા પોતાના દેશની અંદર જતા રહે છે. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. બરાબર છે. ઓરિસ્સામાં ગુજરાતની જેમ જ ઓરિસ્સાને પણ ઘણો ખરો સમુદ્ર કિનારો પ્રાપ્ત થયેલો છે અને ગુજરાતમાં પણ ઘણો ખરો કિનારો છે, સમુદ્ર કિનારો પ્રાપ્ત થયેલો છે. ત્યાં સમુદ્રી કાચબા એટલે જે કાચબાઓ દરિયાની અંદર, કાચબા છે બે પ્રકારના હોય છે. એક સમુદ્રી કાચબા જે જળ એટલે કે પાણીની અંદર ખારા પાણીમાં પણ સમુદ્રમાં પણ વસવાટ કરી શકે અને બીજા ધૂળિયા કાચબા જે જમીન ઉપર વસવાટ કરી શકે તેવા. હવે સમુદ્રી કાચબા છે તે ઈંડા સમુદ્રમાં તો ન મૂકી શકે એટલા માટે સમુદ્ર કિનારે રેતીની અંદર તેઓ પોતાના ઈંડા મૂકવા માટે છે તે આવતા હોય છે. એટલે ગુજરાત અને ઓરિસ્સાના જે દરિયા કિનારાઓ છે ત્યાં સમુદ્રની આગળના ભાગમાં કાદવ કીચડમાં અથવા તો રેતીમાં પોતાના ઈંડા મૂકવા માટે આવે છે. આમ ભારતમાં અનેક પ્રકારના પશુ પક્ષીઓ છે તે જોવા મળે છે. વન્યજીવો પણ જુદા જુદા પ્રકારના વૈવિધ્યતા ધરાવતા છે તે જોવા મળે છે, જેની કુલ સંખ્યા 81,251 જેટલી પ્રજાતિ છે તે આપણા દેશની અંદર જોવા મળે છે. આપણે જોઈએ તો આફ્રિકાના એક જાત પણ ભારતમાં છે તે જોવા મળે છે. ભારતમાં જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ, એક શીંગી ગેંડો, ભારતમાં હરણ, વિવિધ પ્રકારના સાપ, મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ આ બધા પક્ષીઓ છે. બરાબર છે. મોરથી તમે બધા પરિચિત છો. ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ એટલે ફ્લેમિંગો જે આપણું રાજ્ય પક્ષી છે. બરાબર છે. તો આ બધા પક્ષીઓ છે તે પણ આપણા દેશની અંદર છે તે જોવા મળે છે. લુપ્ત થતું વન્યજીવન, આટલા બધા વૈવિધ્યો છે, બરાબર છે, છતાં પણ આપણા વન્યજીવો છે તે વિનાશ થઈ રહ્યા છે. બરાબર છે. ધીમે ધીમે આ વન્યજીવો ઘટી રહ્યા છે. એક શીંગી ગેંડોનો ફોટો છે એ આપણે અહીંયા મૂકેલો છે. સુરખાબનો પણ ફોટા મૂકેલા છે. બાજ છે તેનો ફોટો પણ મૂકેલો છે એટલે તમે આ બધા પ્રાણીઓને ઓળખી શકો. જે પ્રાણીના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા રહી ન હોય તે પ્રાણીને લુપ્ત થતા વન્યજીવ કહેવામાં આવે છે. બરાબર છે. લુપ્ત થતો વન્યજીવ કોને કહેવામાં આવે છે? તો માત્ર તેની પ્રજાતિ છેલ્લી અમુક જ પ્રજાતિ રહેલી છે અને તે પ્રજાતિ મૃત્યુ પામતા પછી તે પ્રજાતિ આપણને જોવા મળશે નહીં. એટલે માત્ર આપણે ફોટામાં જ એ પ્રજાતિને જોઈ શકશું. તો તેવા વન્યજીવોને લુપ્ત થતા વન્યજીવ કહેવામાં આવે છે. એટલે જેની છેલ્લી સંખ્યા છે અને તે સંખ્યા પણ નાશ પામવામાં લેશ માત્ર શંકા ન હોય એટલે કે એ સંખ્યા નાશ પામવાની જ છે. બરાબર છે. તો તેવા પ્રાણીઓને લુપ્ત થતા વન્યજીવો તરીકે ઓળખવામાં આવે છે. આજે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે. આજે દેશની અંદર અસંખ્ય વન્યજીવો, ઘણા બધા વન્યજીવો એવા છે જે વિનાશના આરે એટલે કે ખાલી થવાની જગ્યાએ ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં એટલે કે ગત સદી એટલે ગઈ સદી એટલે 100 વર્ષનો સમયગાળો. તો ગત સદીની શરૂઆતમાં
વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલય ક્ષેત્રના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એટલે કે વાઘ છે આખા દેશની અંદર જોવા મળતા હતા, તેની જગ્યાએ અત્યારે હિમાલયમાં જ છે તે માત્ર વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, દાંતાના જિલ્લામાં ફરતા વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. બરાબર છે. એટલે કે છેલ્લા 100 વર્ષના સમયગાળામાં જ વાઘ છે તે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં જોવા મળતા હતા. તેની જગ્યાએ અત્યારે વાઘ છે તે ગુજરાતની અંદર જોવા મળતા નથી. એટલે સંપૂર્ણ શું થયું છે? નષ્ટ થઈ ગયા છે. તેની પ્રજાતિ હવે ગુજરાતમાં બચી નથી. આજે ભારતના જંગલોમાંથી ચિત્તાઓ લુપ્ત થઈ ચૂક્યો છે. બરાબર, ચિત્તાઓ છે તે પણ લુપ્ત થઈ ચૂક્યા છે. અગાઉના ભારતના જંગલોમાં જોવા મળતી પક્ષીઓની અનેક જાતો ભાગ્યે જ હવે જોવા મળે છે. બરાબર છે. પશુઓની અનેક જાતો છે પક્ષીઓની, જે ભાગ્યે જ હવે જોવા મળે છે. તમે એક સામાન્ય માર્કિંગ કર્યું હોય, અવલોકન કર્યું હોય વિદ્યાર્થી મિત્રો, તો ચકલીઓ છે તે પહેલાંના સમયમાં કેટલી બધી જોવા મળતી હતી. પરંતુ અત્યારે તમે દિવસે ને દિવસે જુઓ તો ચકલીઓનું પ્રમાણ પણ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. કબૂતરનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તો પક્ષીઓની પ્રજાતિઓ છે તે પણ શું થતી જાય છે? ઓછી થતી જાય છે. અગાઉ ભારતના જંગલોમાં જોવા મળતી અનેક પ્રજાતિઓ, પક્ષીઓની પ્રજાતિઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, ચિત્રમાં તેનો ફોટો છે એ મૂકેલો છે. ગીધ છે તે પણ હવે તેની સંખ્યા ઘટતી જાય છે. ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા છે. એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા ભાગ્યે જ જોવા મળે છે. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગેય ડોલ્ફિન વિનાશના આરે આવીને ઊભેલા છે. મગરોની પ્રજાતિઓ પણ ઘડિયાળ છે તે મગરની એક પ્રજાતિ છે. અને ગંગેય મગરની એવી પ્રજાતિ છે જે ગંગા નદીમાં છે તે જોવા મળતી હતી. ઓરિસ્સા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જળ બિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. બિલાડી જે પાણીની અંદર રહેતી હતી તે જળ બિલાડી પણ હવે લગભગ લુપ્ત થઈ રહી છે. એટલે કે ઓછી થઈ રહી છે. પાઠ્યપુસ્તકના આધારે એકવાર જોઈ લઈએ તો આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. એટલે હવે ચિત્તાઓ છે તે ભારતના જંગલોમાં નથી જોવા મળતા. અગાઉ ભારતના જંગલોમાં સહજ રીતે જોવા મળતી પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. બરાબર છે. જંગલોની અંદર પણ પક્ષીઓની અને ગીધ ને એ બધા છે તે જંગલોમાં ઘણી વખત જોવા મળતા હતા. પરંતુ હવે આ જાતિઓ છે તે પણ હવે ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. બરાબર છે. એટલે ભવિષ્યમાં આ પ્રજાતિઓને પણ આપણે જોઈ શકશું નહીં. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓની મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ અને ગંગેય ડોલ્ફિન અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓરિસ્સા અને ગુજરાત વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે. તે કેવી રીતે નોંધી શકાય?
તો ઈંડાઓની સંખ્યા ઘટે એટલે એમ વિચારી શકાય આપણે કે સમુદ્રી કાચબાઓ છે તે ઘટી રહ્યા છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય બાકી ગયો છે, કારણ કે હવે આપણને વન્યજીવોની આ પ્રજાતિઓ છે તે જોવા મળશે કે નહીં તે વિશે પણ આપણે વિચારવું ખૂબ જ જરૂરી છે. કારણ કે વન્યજીવો જેમ જેમ વિનાશ થઈ રહ્યા છે તેમ તેમ આવનારી પેઢી છે તેને કેટલાક જીવો છે તે જોવા નહીં મળે, માત્ર તેને ચિત્રો દ્વારા જ એની સમજ છે તે મેળવવાની રહેશે કે આવા પ્રકારના વન્યજીવો છે તે પણ આપણા દેશની અંદર જોવા મળતા હતા. વન્યજીવ વિનાશના કારણો. કયા કયા કારણોસર વન્યજીવો છે તે વિનાશ પામી રહ્યા છે? 3 માર્ક્સના પ્રશ્નમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર છે. કારણ કે વન્યજીવો છે તે વિનાશ થઈ રહ્યા છે તે એક વૈશ્વિક સમસ્યા છે. માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ આ સમસ્યા છે તે જોવા મળે છે. અને જંગલોની પ્રમાણ જેમ જેમ ઘટતું જાય છે તેમ તેમ વન્યજીવો છે તે પણ વિનાશ પામી રહ્યા છે. આપણે જોઈએ તો જંગલોના ક્ષેત્રમાં ઘાસભૂમિ અને જળપાલિત વિસ્તારોમાં થતી માનવીય દખલથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો જોખમાયા છે. જંગલોની અંદર અત્યારે જોઈએ તો ઘાસભૂમિ છે તે ઓછી થઈ ગઈ છે. બરાબર છે. કારણ કે જંગલોમાંથી રસ્તાઓ પસાર થાય છે. કેટલાક ઉદ્યોગો જંગલોની અંદર પણ સ્થાપવામાં આવેલા છે. મોટા મોટા યુનિટો ત્યાં બનાવવામાં આવેલા છે, જેનું પાણી ગંદુ રસાયણયુક્ત પાણી છે તે જળાશયો, જંગલોની અંદર જે જળપાલિત ક્ષેત્ર એટલે કે જે જળાશયો આવેલા છે તેમાં સીધું છોડવામાં આવે છે. અને તેના લીધે આ વન્યજીવો છે તે લુપ્ત થઈ રહ્યા છે. એટલે તેના કુદરતી રહેઠાણો, જેમ આપણું રહેઠાણ ઘર છે તેમ વન્યજીવોનું કુદરતી રહેઠાણ જંગલો છે. જંગલોની અંદર રેલવે લાઈનો, રસ્તાઓ, ઉદ્યોગો આ બધું સ્થાપવામાં આવે એટલે ઘોંઘાટની બધું વધી છે અને વન્યજીવો છે તે ત્યાંથી દૂર થતા જાય છે અને તેનો વિનાશ છે તે થઈ રહ્યો છે. જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન સૌથી વધારે કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. જંગલોનો વિનાશ થાય એટલે શું થાય તો કે તૃણાહારી પ્રાણીઓ છે તેની સંખ્યા ઘટતી છે. કારણ કે તૃણાહારી પ્રાણીઓ છે તે જંગલોની અંદર વનસ્પતિ ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે. તે પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય એટલે તેને ખાઈને જીવતા માંસાહારી પ્રાણીઓની સંખ્યામાં શું થાય? ઘટાડો છે એ થતો જાય છે. એટલે વન્યજીવોની સંખ્યામાં સતત ઘટાડો થાય છે. શિકારીઓ વાળ, ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. પ્રાણીઓનો શિકાર શું કામ કરે છે શિકારીઓ? તો પોતાના શોખ ખાતર પણ. જ્યારે કેટલાક પ્રાણીઓના વાળ, બરાબર છે, તેની રૂંવાટી અત્યંત મુલાયમ હોય છે, તે મેળવવા માટે, તેની ચામડી મેળવવા માટે, સિંહને એ બધા પ્રાણીઓ છે તેની ચામડી મેળવવા માટે, તેના હાડકાઓ છે તે પણ જુદા જુદા પ્રકારની ઔષધિઓ અને જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગી હોય છે. નખ, સિંહના ને એના બધા નખ છે તેમાંથી ઘરેણાની બધું બનાવવામાં આવતું હોય છે. તો નખ મેળવવા માટે આ પ્રાણીઓનો શું કરે છે? શિકાર કરે છે. એટલે કે તેના વાળ, ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોય છે. પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. પ્રાણીઓના હાડકામાંથી એમ પણ અનેક ઔષધિઓ બનતી હોય છે. સુગંધી પદાર્થો, આપણે અગાઉ વાત કરી તેમ કે કસ્તુરી મૃગ છે તેની નાભીની અંદર એટલે કે તેની ડૂંટીમાં સુગંધી કસ્તુરી દ્રવ્ય હોય છે અને આ સુગંધી કસ્તુરી દ્રવ્ય મેળવવા માટે કસ્તુરી મૃગ છે તેનો શિકાર છે તે કરવામાં આવે છે અને આ સુગંધી કસ્તુરી છે તે બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચાતી હોય છે. એટલા માટે પણ
એ પ્રાણીઓનો શિકાર છે તે કરવામાં આવે છે. ખેતી માટે વધુને વધુ જમીન મેળવવાની લાલસા. જંગલો છે તે જમીન ઉપર છે, તે જમીન ઉપર ખેતી કરી શકાય તે માટે વધુને વધુ જમીન મેળવવાની લાલસા. એટલે કે વ્યક્તિની અંદર એવી ઈચ્છા હોય છે કે ખેતી માટે વધારેમાં વધારે જમીન છે તે પ્રાપ્ત કરી શકે, તો વધુને વધુ જમીન મેળવવાની લાલસા. ઇમારતો અને બળતણ માટે કરાતું વૃક્ષછેદન. જંગલોનો વિનાશ જે કરવામાં આવે છે તો ઇમારતો બનાવવા માટે અને બળતણ માટે વૃક્ષોનું છેદન, જંગલો છે તેને કાપવામાં આવતા હોય છે. રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે છે. જંગલોની અંદરથી રેલવે, સડકો અને એરપોર્ટને બધું છે એ જંગલોની આસપાસ જ્યારે બનાવવામાં આવે તો તેના ઘોંઘાટને લીધે વન્યજીવો છે તે જંગલ છોડીને ત્યાંથી દૂર છે તે જતા રહે છે. એટલા માટે પણ વન્યજીવોને તે બાબત અસર કરે છે. બહુહેતુક યોજનાઓ, જેના દ્વારા એક કરતાં વધારે હેતુ માટે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે તે યોજનાઓને કારણે પણ ઘણીવાર વન્યજીવોને તેની અસર જોવા મળે છે. ઉપરાંત ખનિજોનું ખોદકામ, જે જંગલમાંથી ખનિજો છે એ પ્રાપ્ત થતી હોય તો તેવી ખનિજો મેળવવા માટે ત્યાં ખોદકામ છે તે કરવામાં આવતું હોય છે અને તેના લીધે પણ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. બળતણ માટે, ઘાસચારો કે પશુચારણ માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે, એટલે કે ખાઈ જાય છે, બાળી નાખે છે. બરાબર છે. દાવાનળ નીચે છે એ ચિત્ર મૂકેલો છે. કુદરતી રીતે જંગલમાં ઘણી વખત આગ લાગતી હોય, બરાબર છે, અથવા તો આપણે પિકનિકમાં કેવી રીતે ગયેલા હોઈએ અને જંગલોમાં છે કેમ્પ ફાયર આપણે કરીએ, બરાબર, એટલે કે નાની એવી આગ છે એ લગાડી હોય, પછી આપણે એને ઓલવતા ભૂલી જઈએ અથવા તો ન ઓલવીએ અને જંગલોમાં છે અન્ય વૃક્ષોને પણ એ આગ છે એ લાગતી હોય અને પછી સમગ્ર જંગલમાં આ પ્રકારની આગ ફેલાઈ જાય તો ઘણા વન્યજીવો છે તે મૃત્યુ પામતા હોય છે. બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે ત્યારે ઘણા વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય છે. આવી આગ લાગે ને ત્યારે ઘણા પ્રાણીઓ પોતાના બચ્ચા ઉછેરતા હોય, એટલે કે મોટા કરતા હોય, ઈંડા સેવતા હોય, બરાબર છે. તો એવા સમયગાળામાં આગ લાગે તો તેના પ્રાણીઓ, નવા જીવો જે અસ્તિત્વ પામવાના હોય તે પણ ઓછા થઈ જાય છે. પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. એ વખતે માનવી સાથેની અથડામણોને કારણે ક્યારેક જીવ ગુમાવે છે. બરાબર છે. પોતાના જ વિસ્તાર છે તેની અંદર આ પ્રકારની આગ લાગવી કે આવી પ્રવૃત્તિઓના કારણે તેઓ પોતાનો વિસ્તાર ગુમાવી બેસતા હોય તેવા સમયે વન્ય પ્રાણીઓ છે તે મનુષ્ય જ્યાં વસવાટ કરતા હોય તે વિસ્તાર તરફ આવી ચડે છે. બરાબર છે. જંગલોમાં આગ લાગે તો એ જંગલોથી બહાર નીકળીને ભાગી ત્યાંથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે અને મનુષ્યો જ્યાં વસવાટ કરતા હોય તે વિસ્તારમાં આવી ચડે છે અને તેના લીધે તે લોકો છે તે મનુષ્યની સાથે, કારણ કે આપણે પણ તેનાથી ડરતા હોઈએ છીએ અને મનુષ્યની સાથે અથડામણ થવાના કારણે આ વન્યજીવો છે તે ઘણીવાર પોતાનો જીવ ગુમાવતા હોય છે, તેવી સ્થિતિ પણ સર્જાય છે. તો આજનું લેસન છે એટલે કે લેક્ચર ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે વૈવિધ્યસભર વન્યજીવન, લુપ્ત થતા વન્યજીવ અને વન્યજીવ વિનાશના કારણો જોયા. હવે પછીના લેક્ચરની અંદર આપણે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, એટલે કે કેવી રીતે વન્યજીવોને બચાવી શકાય તેના વિશેની ચર્ચા છે એ કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં લુપ્ત થતું વન્યજીવન ટૂંક નોંધ લખો અને વન્યજીવ વિનાશના કારણો જણાવો. એટલે કે વન્યજીવોના વિનાશ માટેના કારણો જે અત્યારે આપણે ચર્ચા કરી તેના કારણો છે તે જણાવવાના છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.